Hello, good morning, my dear friends. Myself, Jayanti Surya. And today, let's go ahead with the village people. કે જેમાં આપણે જોયું કે લોકો સામૂહિક રીતે સંપથી કોઈ કાર્ય કરવા માટે આગળ વધે તો એનું ચોક્કસ પરિણામ પોઝિટિવ મળે અને સારું પરિણામ આવે જ છે. તો અહીંયા જુઓ કે આપણે installing a microgrid is a grand event in the village and everyone gets involved. તો પેલા ગામમાં છે ને બધા લોકો ભેગા થઈને એક માઇક્રોગ્રીડ એટલે નાના પાયે જે ગ્રીડ છે તેની સ્થાપના કરે, બનાવે અને બધાને એમાં સામેલ કરે એ ગામના લોકોને. ઇન ધ વિલેજ ઓફ પુરાવા the team maps the village house by house beneath the scorching midday sun. હવે દમદાપુરાવા એવું ગામનું નામ છે. આ ગામના બધા લોકો આખી એક ટીમ બનાવે છે અને એક મેપ બનાવે, નકશો કે ભાઈ કેવી રીતના આપણે આ માઇક્રોગ્રીડ એને કેવી રીતના સ્થાપિત કરવાનું, ચાલુ કરવાનું એનું, અને તે પણ એકદમ ભરચક ગરમી, જેને એમ કહેવાય ને એકદમ સ્કોર્ચિંગ મિડ ડે સન, એટલે બહુ ભયાનક ગરમી લાગતી હોય ને તેવા સમયે આવું કામ કરવાનું તમે વિચાર કરી લો. એટલે કેટલું ખંતપૂર્વક કામ કરવું પડે, કેટલા કમિટેડ હોય માણસો તો આવું કામ થઈ શકે. તો એ લોકોએ બધાએ શું કર્યું કે આખા ગામનો નકશો બનાવીને એ કામ સ્ટાર્ટ કર્યું. નકશો બનાવીને વર્કિંગ આઉટ ફેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેથી એકે એક ઘરને ઇલેક્ટ્રિસિટી આપી શકાય અને એટલા માટે વાયર જોડી શકાય એવી રીતની બધી વ્યવસ્થા એ લોકોને તૈયાર કરી. તમે જો બધા ભેગા થઈને સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક લોકો એમાં જોડાયા પણ કેટલાક પાછા જોવાવાળા નીકળ્યા કે ભાઈ બસ જોયા કરે કે શું ચાલે છે એમ. એ તો એવું જ હોય, જોવા મળે જ આપણને, જાણીએ છીએ આપણે સમાજમાં. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વીડીઆઈ. તો કેટલાક લોકો શું કરતા હતા કે જે લોકો કામ કરતા હતા એને જોયા કરતા, ઓર્ડર આપે છે કે આમ છે ને તેમ છે ને એવું બધું બૂમ પાડે. તો એ બધી વસ્તુ તમાશો જેવું બનાવી દે. કેટલાક માણસોની એવી વૃત્તિ હોય છે, પણ જે લોકો કામગ્રા હોય છે, જેઓનું કમિટમેન્ટ હોય છે, એ કામ કરતા રહે છે. તો આગળ જોઈએ. ધ રૂફ ઓફ એ સ્ટર્ડી brick walled home in the each village is always chosen as the site for the panels and battery. મતલબ કે કાચા પાકા મકાનો હોય અને એ આખી પેનલ કે બેટરી ક્યાં એમ કે કેવી રીતના સેટ કરવાનું એ બધું એ લોકોએ ત્યાં નક્કી કર્યું, પૂર્વ આયોજન કરવું પડે ને ભાઈ. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Rizia. એટલે લોકલ પબ્લિક હોય તેમાંથી એક અઝાઝ કરીને એક વ્યક્તિ છે, એને ઇલેક્ટ્રિશિયન છે, એને કંપનીએ કહ્યું કે ભાઈ તને આમાં કામ તારે કરવાનું છે, રિક્રુટ કરી લીધો, એને લઈ લીધો. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. અને એવી રીતના કંઈક એ લોકોએ બધું પેનલને બધું ઇન્સ્ટોલ કર્યું, સેટ કર્યું કે જેથી દક્ષિણ દિશા તરફ એ રહે અને વધારેમાં વધારે ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે સૂર્યકિરણોથી. એવી રીતનું કંઈ એ લોકોએ ઇન્સ્ટોલ કર્યું. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ these lights and there is no pollution in our homes either, says a farmer from the village. એટલે ગામના એક ખેડૂત શું કહ્યું ખબર કે અમે આ રીતના શું કરી રહ્યા છે, તો કે ભાઈ અમે ખરેખર તો પર્યાવરણને બચાવી રહ્યા છે એમ કે, અને બીજું કે આનાથી કોઈ પોલ્યુશન નથી, પ્રદૂષણ થતું નથી, એટલે બંને લાભ મળે છે એમ. New businesses are starting to emerge amongst the customers too. અને જુદા જુદા ગ્રાહકો જુદા જુદા ધંધામાં શરૂ કરી રહ્યા છે એમ કહી, કારણ કે વીજળી આવી. સેઝ અનધર, બીજાએ આવું કહ્યું
એટલે લોકો વાત કરે કે ભાઈ એકે કહ્યું કે આવા ફાયદા છે, બીજા કહે કે આવા ફાયદા છે, આવું બધું વાત કરવા લાગ્યા. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડીઝ બાય નાઇટ. એક ગામ છે ને તેમાં તો કેટલાક ગ્રાહકને જે વીજળી મળે ને તો એ લોકોએ શું કર્યું, સાડીનું ઉત્પાદન સ્ટાર્ટ કર્યું. એમ કે રાત્રે સાડી વણે એવું બધું કામ કરે. In another, one man now has a night business is making plastic tablecloth, he says. અને એક બીજા ગામમાં તો કોઈ રાત્રે લાઇટ હોય એટલે એમ કે એણે ટેબલ ક્લોથ બનાવવાનું કામ શરૂ કર્યું. એમ કે એટલે તમે જુઓ કે પૈસા કમાવા માટે એટલે બિઝનેસ નવા સ્ટાર્ટ થયા. ક્યારે શક્ય બન્યું કે જ્યારે વીજળી એમને મળી તો એનાથી કોઈ પણ કાર્ય શક્ય બને. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. તમે વિચાર કરી લો કે આપણે તો એવા વાતાવરણમાં રહીએ છીએ કે લાઇટ જાય તો આપણા માટે શોક લાગે આપણને. પણ એવો સમય હતો કે જ્યારે ગામમાં આપણે જમવા બેઠા હોય ને કે રસોઈ બનાવતા ત્યારે લાઇટ જ નહીં હોય તો એ લોકોની પરિસ્થિતિ શું થતી હશે. તો હવે આ ગામમાં હવે એ લોકોને ખૂબ સારું લાગવા માંડ્યું કે લાઇટ છે અને એ લાઇટ છે એટલે રસોઈ બનાવે ત્યારે પણ હોય, પછી જમવા બેસે ત્યારે પણ લાઇટ હોય. અને બીજું હવે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ કે અમારા બાળકોને હવે અભ્યાસ કરવાના માટેની સમયે જ્યારે લાઇટ હોય તો એ સારી રીતના વધારે અભ્યાસ કરી શકે. તો આ ચેન્જ ક્યારે આવ્યો કે વીજળી એમના ઘરે પહોંચી. તો સામૂહિક રીતે સંપથી જે કાર્ય કરવામાં આવે તો એમાં ચોક્કસ એ સફળ થાય છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સો હિયર ડિયર ફ્રેન્ડ્સ, આઈ વિલ સ્ટોપ.